પશ્ચિમ એશિયામાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે બાળકોના ભવિષ્યની પ્રધાનમંત્રીએ ચિંતા કરી। આ કપરા સમયમાં દેશના ભવિષ્ય એવા બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે પ્રધાનમંત્રીએ શાળાઓને ઓનલાઈન ક્લાસ ચલાવવા અપીલ કરી છે। અમદાવાદ સહિત રાજ્યભરના વાલીઓ પણ હવે આ મિશનમાં જોડાઈ રહ્યા છે। અમદાવાદની શાળાઓમાં ઓનલાઈન ક્લાસ શરૂ રાખવાની પીએમની અપીલને વાલીઓ અને સંચાલકોએ ઉત્સાહભેર વધાવી લીધી છે। કોરોના કાળનો અનુભવ અને ત્યારબાદ શિક્ષણમાં વધેલા ટેકનોલોજીના વ્યાપના કારણે હવે ઓનલાઈન એજ્યુકેશન માટે શાળાઓ સંપૂર્ણ સજ્જ છે। સૌથી પહેલાં તો કોરોના કાળની અંદર આપણે બધા ઓનલાઈન એજ્યુકેશન માટે થોડાક ટેવાઈ ગયેલા છે, બધાને પ્રેક્ટિસ પણ છે। અને અત્યારે હાલ હું તમને કહું તો એ ટાઈમ કરતાં આ ટાઈમમાં ઘણી બધી ટેકનોલોજીનો વિકાસ થયો છે। ઘણા બધા ટીચિંગ લેવલે નવા ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ, કેમેરા, માઇક, ઘણા બધા ટીચર્સો પણ એનાથી હવે ટેવાઈ ગયેલા છે। શું હું તમને કહીશ કે સ્કૂલ અને સ્ટુડન્ટ્સ બંને માનસિક રીતે દેશ માટે જો કરવું પડે તો તૈયાર છે। જો શિક્ષણ વિભાગ અમને આદેશ આપશે, અત્યારે હાલની સિચ્યુએશન શું છે એ કોઈને આઈડિયા નથી, પણ આપણા મોદી સાહેબે જ્યારે આ વસ્તુ ડિક્લેર કરી છે તો 100% હું એવું કહી શકીશ કે સિચ્યુએશન અત્યારે હાલ કદાચ ઉપરના લેવલે થોડી ગંભીર હશે તો જ આ અપીલ કરવામાં આવી છે। હવે આગળ જેમ શિક્ષણ વિભાગ અમને આદેશ કરશે એમ અમે આગળ પ્રયત્નો કરીશું અને સ્કૂલ, ટીચર્સ, વિદ્યાર્થી બધા જ સંપૂર્ણ રીતે ઓનલાઈન એજ્યુકેશન માટે તૈયાર છે। ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અપીલ કરી છે કે શાળાઓએ ઓનલાઈન વર્ગો ચલાવવા જોઈએ। આવનારી ગંભીર પરિસ્થિતિના અનુસંધાનમાં જો શાળાઓ ઓનલાઈન વર્ગો ચલાવશે તો જ આપણે પેટ્રોલ, ડીઝલ અને ખનિજ તેલોની બચત કરી શકીશું અને એને સામે મનુષ્ય જીવન માટે આજની તારીખે ખૂબ જ જરૂરી આ ખનિજ તેલોની બચત એ રહી છે। યુદ્ધને કારણે આવનાર સમયમાં સંજોગો વિપરીત આવવાના છે, એ ન આવે એ માટે માનનીય વડાપ્રધાનશ્રીએ અપીલ કરી છે। જોઈએ અગાઉ પણ શિક્ષણ વિભાગ અને શિક્ષણની તમામ શાળાઓ ઓનલાઈન વર્ગો ચલાવેલા છે। તમામ રીતે ગુજરાતની તમામ શાળાઓ ઓનલાઈન વર્ગો માટે સજ્જ છે, પરંતુ જ્યાં સુધી શિક્ષણ વિભાગ આદેશ કરશે નહીં ત્યાં સુધી ઓનલાઈન વર્ગો લેવામાં આવશે નહીં। શિક્ષણ વિભાગના આદેશને અમે માથે રાખી, શિરોમાન્ય રાખી અને ઓનલાઈન વર્ગો ચાલુ કરીશું। બીજી તરફ વાલીઓ પણ સંકટની આ ઘડીએ એકજૂથ થઈને દેશને મજબૂત બનાવવા માટે આગળ આવ્યા છે। વાલીઓનું માનવું છે કે બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ એ હાલના સમયમાં શ્રેષ્ઠ વિકલ્પ છે। પશ્ચિમ એશિયાઈ દેશોમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ એ આ દશકનું સૌથી મોટું સંકટ છે અને તેવા સમયે દેશને એકજૂટ થવાની અપીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે। સાથે સાથે ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ કરવામાં આવે અને જે સ્કૂલો ચાલે છે તો સ્કૂલોમાં પણ ક્યાંક ને ક્યાંક ઓનલાઈન ક્લાસ ચલાવવામાં આવે તેવી અપીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે। ત્યારે વાલીઓ શું માને છે તે આપણે વાલીઓ પાસેથી જાણીશું, કારણ કે અગાઉ કોરોના સમયે જે સંકટની સ્થિતિ સર્જાઈ હતી ને તેવા સમયે પણ વાલીઓએ અને સ્કૂલોએ જે ઓનલાઈન ક્લાસ કર્યા હતા અને તેમાં પણ વાલીઓએ સહકાર આપ્યો હતો। અત્યારે વાલીઓ શું માને છે તે આપણે જાણીશું। શું કહેશો, જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે, વાલી શું કહેશો? પશ્ચિમી એશિયામાં જે દેશમાં યુદ્ધની જે પરિસ્થિતિ થઈ છે એમાં જે દેશ વચ્ચે સંકટ આવ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે ગઈકાલે જે આહવાન કર્યું છે દેશવાસીઓને કે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ બને એટલો શક્ય બને એટલો ઓછો થાય, તો એ સંદર્ભે અમે સ્કૂલો જો ઓનલાઈન એજ્યુકેશન આપવા માટે જો તૈયાર હોય તો અમે વાલીઓ તરફથી અમે પણ એવું ઈચ્છીએ છીએ કે જે દેશ ઉપર જે સંકટ આવ્યું છે એ થોડુંક દૂર થઈ શકે છે। બિલકુલ, તમારું શું કહેવું છે જે પ્રકારે અપીલ કરવામાં જે વોર ચાલી રહ્યું છે અત્યારે હાલ અમેરિકા ટુ હોર્મન્સ, વી હેવ ટુ દેટ નો એગ્રી, આઈ નો વી હેવ ટુ પીપલ એંગ્રી દેટ રાઇટ હાઉ, બટ વાલીને એવું છે કે એજ્યુકેશન, જોબ, પેટ્રોલ, ડીઝલ, ફ્રૂડ ઓઇલ્સ આ બધું એક પર નિર્ભર નથી, આપણા પર બી નિર્ભર છે। અમે એવું ઈચ્છીએ કે કામ થતું હોય તો બધાએ ભેગા થઈને કરવાનું છે, જેમ કે કોરોના કાળમાં આપણે કરેલું ચૂક્યા છે અને એ જે પ્રમાણે ફ્યુચરમાં બી જે પ્રાઇમ મિનિસ્ટરે જે આપ્યું છે નિવેદન, જે સાચું હોય તો એ પ્રમાણે આપણે એને એગ્રી કરીશું અને એ પ્રમાણે પ્રિપેર બી રહીશું કે વાલી એ પ્રમાણે એગ્રી રહે। નો કે તમે એડવાન્સમાં એમ કહો કે આ પેટ્રોલ ને સોનું આ બધું ખરીદો કે ના ખરીદો, નોટ ફોર કોકના ઘરે પ્રસંગ હોય તો એને ગાડી ચલાવવાની છે, કોકના ઘરે લગ્ન પ્રસંગ હોય તો એને સોનું ખરીદવાનું છે, તો એ વસ્તુ માટે તમે પ્રિપેર કરો જેમ કે કોરોનામાં કર્યા હતા। અમને ખબર છે કે વર્લ્ડ વોર 3 થવાનું છે એ કન્ફર્મ છે,
પણ તમે ગાઈડલાઇન્સ પ્રમાણે ચલાવશો તો વાલી અને પેરેન્ટ્સ એ પ્રમાણે ચાલશે. ધેટ્સ ઇટ. અન્ય વાલીઓ છે તેઓ પાસેથી પણ જાણીશું જે રીતે અત્યારે જે સ્થિતિનું નિર્માણ થયું છે. શું કહેશો જે રીતે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે કે સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે તો એ બરાબર છે. જો સરકાર જો ઓનલાઈન શિક્ષણ આપતી હોય તો એમાં આપણે તે સહકાર આપવો જ જોઈએ અને આપણા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપી એમને આગળ ભણાવવા જોઈએ અને આમાં નરેન્દ્ર મોદીને આપણે સાથ સહકાર આપણા દેશ માટે આપવો જોઈએ. બિલકુલ. તો જે રીતે વાલીઓએ તૈયારી બતાવી છે, વાલીઓ પણ ઈચ્છી રહ્યા છે કે જો સ્કૂલો તૈયાર હોય તો વાલીઓ પણ પોતાના બાળકોને જે છે ઓનલાઈન ક્લાસ કરાવવા માટે તૈયાર છે. જે પ્રકારની સ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે ત્યારે દેશ એકજૂટ છે અને દેશ એકજૂટ થઈ અને પ્રધાનમંત્રીને અને દેશ માટે તમામ પ્રકારની મદદ કરવા માટે અને એકજૂટ થવા માટે તૈયાર છે. તે પ્રકારની વાલીઓએ પણ તૈયારી દર્શાવી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.